जय श्री कृष्ण। આપણે છેલ્લે વાયુઓની એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા ભણી ગયા। મુખ્ય શ્વસન અંગ ફેફસા એટલે આપણે શ્વસન તંત્ર ભણી લીધું, પછી શ્વસન તંત્રનું કાર્ય ભણ્યું એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વસનના બે તબક્કા। હવે એ દરમિયાન આપણે એવું કહી દીધું હતું કે ભાઈ વાયુઓની શું થાય, તો કે આપલે થાય એ દરમિયાન। તો હવે વાયુઓની આપલે ભણવાની છે। આમ ભણી ગયા તમે કે વાયુઓનું વાયુકોષ્ઠ છે, આ રહ્યું આ વાયુકોષ્ઠ, એ વાયુઓના વિનિમય માટેનું મુખ્ય સ્થાન છે કે અહીંથી ઓક્સિજન બ્લડમાં જાય અને બ્લડમાંથી CO2 વાયુકોષ્ઠમાં જાય। સાંભળો, ઓક્સિજન અંદર આવે, CO2 બહાર નીકળે। વાયુકોષ્ઠ એ વાયુઓના વિનિમય અથવા આપલે માટેનું મુખ્ય સ્થાન છે। આ ઉપરાંત આવી જ આપલે એટલે કે વાયુઓની આવી જ આપલે મારા શરીરની પેશીઓ અને રુધિર વચ્ચે થાય। અરે માટે વાયુઓની આપલે માટેના બે સ્થાન છે, એક વાયુકોષ્ઠ અને એક શરીરની પેશીઓ, ધ્યાન રાખજો। આ પ્રસરણના આ વાયુઓ એટલે કે પ્રસરણના દર ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખજો। પ્રસરણના દર પર અસર કરતા મુખ્ય પરિબળો, અહીંયા ઓક્સિજન બ્લડની અંદર જ આવે અને બ્લડમાંથી CO2 વાયુકોષ્ઠમાં જ જાય। એ જ રીતે ઓક્સિજન અહીંયા પેશીઓમાં આવે અને પેશીઓમાંથી CO2 બ્લડમાં જાય। એમના ઉપર અસર કરતા મુખ્ય 3 પરિબળો છે। એક સાંભળજો, 1, 2 અને 3 પરિબળો છે। પેલું વાયુઓની દ્રાવ્યતા, શ્વસન પટલની જાડાઈ, શ્વસન પટલની જાડાઈ અને વાયુઓના આંશિક દબાણ, વાયુઓના આંશિક દબાણ, આ 3 છે। આ 3 પરિબળો છે એ પ્રસરણના દર ઉપર અસર કરે કે જેને પરિણામે વાયુઓની આપલે થતી હોય, અહીંયા થઈ શકે અને અહીંયા થઈ શકે। એમાં એક છે વાયુઓની દ્રાવ્યતા, બીજી છે શ્વસન પટલની જાડાઈ, આ જે પટલ છે કે જ્યાં વાયુઓની આપલે થઈ છે એ પટલની જાડાઈ, અને એક છે વાયુઓના આંશિક દબાણનો તફાવત। આખું લખી શકો, વાયુઓના આંશિક દબાણનો તફાવત। આ 3 બાબત પ્રસરણના દર ઉપર અસર કરે। આપને ખબર છે કે વાયુઓની આપલે માટેનું મુખ્ય સ્થાન વાયુકોષ્ઠ છે। આ ઉપરાંત શરીરની પેશીઓ અને રુધિર વચ્ચે પણ વાયુઓની આપલે થાય। આ વાયુઓની આપલે અથવા પ્રસરણના દર ઉપર અસર કરતા મુખ્ય 3 પરિબળો છે। એમાં એક છે વાયુઓની દ્રાવ્યતા। હવે સમજાવું, 3 સમજાવવાના છે। પેલી છે દ્રાવ્યતા। સામાન્ય રીતે ઓક્સિજન કરતાં CO2ની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે। સાંભળો, એટલે આ જગ્યાએ શોર્ટમાં યાદ રખાય કે O2 કરતાં CO2ની દ્રાવ્યતા વધારે। કેટલી વધારે? તો કે 20 થી 25 ગણી। ખાસ ધ્યાન રાખજો। માટે એકમ સમયે આ પ્રસરણ પટલ માંથી આંશિક દબાણથી ઓક્સિજન કરતાં CO2 ના વહનનો દર 20 થી 25 ગણો વધારે હોય। માટે આ જગ્યાએ ઓક્સિજન કરતાં CO2 વધુ ઝડપથી પ્રસરણ પામતો હોય। સેમ અહીંયા હોતે, ધ્યાન રાખજો, કારણ કે ઓક્સિજન કરતાં CO2ની દ્રાવ્યતા વધારે છે। માટે ઓક્સિજન દ્રાવ્ય થાય એના કરતાં CO2 20 થી 25 ગણો વધારે ઝડપથી દ્રાવ્ય થઈ જાય બ્લડમાં। ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો। માટે એટલે વાયુઓની દ્રાવ્યતા, એમાં આપણે માહિતી સમજાવી દીધી કે ભાઈ ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે। માટે આ પ્રસરણ પટલ, એકમ સમયે પ્રસરણ પટલ એટલે કે એકમ સમયે પ્રસરણ થવાવાળા પટલ અથવા પ્રસરણ પટલમાંથી
आंशिक दबाणथी अथवा आंशिक दबाणथी CO2 O2 करता CO2 ની દ્રાવ્યતા વધુ હશે અથવા ઓક્સિજન કરતા CO2 વધારે ઝડપથી પ્રસરણ પામશે આ જગ્યાએ. બીજું, શ્વસન પટલની જાડાઈ. સામાન્ય રીતે શ્વસન પટલની જાડાઈ 1 mm છે, 1 મિલીમીટર. એની જાડાઈ આમના કરતાં પણ ઓછી હોય, 1 mm કરતાં પણ ઓછી. આ શ્વસન પટલની જાડાઈ એટલે કે આ શ્વસન પટલ એ 3 સ્તરનું બનેલું હોય. એક, વાયુકોષ્ઠના લાદીસમ અધિચ્છદના કોષો. વાયુકોષ્ઠની દિવાલ એક સ્તરીય હોય, એક સ્તરીય. સેમ રુધિર કેશિકાની દિવાલ એક સ્તરીય જ હોય, એટલે એક ને એક 2 સ્તર, અને આ બે વચ્ચે આધારક દ્રવ્ય આવે. આમ શ્વસન પટલની જાડાઈ 3 સ્તરની બનેલી હોય. ત્રણેય સ્તરની કુલ જાડાઈ 1 mm કરતાં ઓછી હોય. માટે જેને પરિણામે આપણા શરીરમાં જે જગ્યાએ આવી શ્વસન સપાટી છે કે જ્યાં વાયુઓની આપલે થઈ હગે એવી સપાટીને શ્વસન સપાટી કહેવાય. ધ્યાન રાખજો. દેડકાની ત્વચા એ શ્વસન સપાટીમાં આવે, ઝાલર એ શ્વસન સપાટીમાં આવે, વાયુકોષ એ શ્વસન સપાટીમાં આવે કે જ્યાં વાયુઓની આપલે થઈ હગે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી બહાર જઈ હગે એ પટલમાંથી વાયુકોષ્ઠમાં આવે, અને વાયુકોષ્ઠમાં રહેલો ઓક્સિજન ત્યાંથી બ્લડમાં જઈ હગે. સેમ એવી જાડાઈ અહીંયા પણ ધ્યાન રાખજો. એટલે અહીંયા રુધિર કેશિકાની દિવાલ, આધારક દ્રવ્ય અને કોષનું એક સ્તરીય આવે. સેમ હારી અહીંયા એ પૂછે આપને ફુફ્ફુસ વાહિકા એટલે રુધિર કેશિકા સાથે વાયુકોષનો છેદ એટલે આ વાયુકોષ્ઠ છે. અહીંયા વાયુકોષની દિવાલ, વાયુકોષની આ જે દિવાલ હોય એ એક સ્તરીય હોય એટલે લાદીસમ અધિચ્છદના કોષોની બનેલી હોય. આ રુધિર કેશિકા છે, આ એનું આવરણ છે. રુધિર કેશિકાની દિવાલ છે એ પણ એક સ્તરીય છે. અંતછદ એટલે અધિચ્છદ પેશીના કોષો જ છે, અને અહીંયા લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જ હોય, ચપટા અધિચ્છદીય કોષો. ધ્યાન રાખજો. અને એ બેની વચ્ચે આધારક દ્રવ્ય છે. એટલે શ્વસન પટલની જાડાઈ. પછી વાયુઓના આંશિક દબાણનો તફાવત સાંભળજો. તો કે જે જગ્યાએ વાયુઓની આપલે થવાની છે એ જગ્યાએ આંશિક દબાણોનો તફાવત એટલે કે આ જગ્યાએ ઓક્સિજન વધારે હોય ત્યારે અહીંયા ઓક્સિજન ઓછો હોય, એટલે અહીંયા ઓક્સિજનની માત્રા વધારે હોય એટલે સ્વાભાવિક છે કે ઓક્સિજન અહીંથી અહીંયા આવે. હવે આ જગ્યાએ CO2 વધારે હોય ને અહીંયા CO2 ઓછો હોય એટલે CO2 અહીંથી બહાર વયો જાય. તો આ જગ્યાએ શ્વસન જે સપાટી છે ત્યાં વાયુઓનો આંશિક દબાણનો તફાવત આ પણ વાયુઓની આપલેમાં ભાગ લે. ધ્યાન રાખજો. સામાન્ય રીતે વાયુઓનો આંશિક દબાણનો તફાવત કઈ રીતે નક્કી થાય? તો કે અહીંયા હવા આવે, વાતાવરણમાંની હવા. એ વાતાવરણમાંની હવામાં ઘણા બધા વાયુ હોય, એમાં કોઈ એક વાયુના આંશિક દબાણને સાંભળજો, આંશિક દબાણને આ રીતે દર્શાવાય. દાખલા તરીકે જો ઓક્સિજન હોય તો ઓક્સિજનના આંશિક દબાણને PO2 વડે દર્શાવાય, પ્રેશર. જો એ વાયુમાં કાર્બન ડાયોક્સાઇડને ધ્યાનમાં રાખો તો કાર્બન ડાયોક્સાઇડના વાયુના દબાણને PCO2 વડે દર્શાવાય. આ એની શરત છે, ધ્યાન રાખજો. વાયુઓના મિશ્રણમાં કોઈ એક વાયુની દબાણમાં ભાગીદારીને, હું શ્વાસમાં જે હવા લઈશ એ વાયુઓનું મિશ્રણ છે, એમાં ઘણા બધા વાયુઓ હશે, પણ એ વાયુઓના મિશ્રણમાં કોઈ એક વાયુને આપણે ધ્યાનમાં લેવાનો છે, ઓક્સિજન. તો એ કોઈ એક વાયુની દબાણમાં જે ભાગીદારી છે એને P વડે દર્શાવાય. આગળ ધ્યાન રાખજો. મારા બ્લડમાં ઘણા બધા વાયુઓ છે, પણ એમાં કોઈ એક વાયુના દબાણને, મિશ્રણને PCO2 વડે દર્શાવાય. એટલે વાયુઓના આંશિક દબાણોનો તફાવત, શ્વસન પટલની જાડાઈ 1 mm કરતાં ઓછી હોય. માટે આપણા શરીરના બધા જ સપાટીએ, એટલે ખાસ કરીને વાયુકોષ્ઠ એટલે બધી જ સપાટી એટલે તો કે વાયુકોષ્ઠથી પેશીઓ સુધી ઓક્સિજનનું વહન થઈ શકે, અને પેશીઓથી વાયુકોષ્ઠ તરફ CO2નું વહન સરળતાથી થઈ શકે. આ સપાટીની જાડાઈને પરિણામે આ પૂરું થઈ ગયું. પ્રસરણના દર ઉપર અસર કરતા પરિબળ. હવે એક ટોપિક લેવાનો છે ખાસ કરીને વાતાવરણની તુલનામાં, એટલે વાતાવરણ એની તુલનામાં મારા શરીરમાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં
પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગો એટલે બે ભાગ છે મારા શરીરમાં, એક છે વાયુકોષ અને એક છે શરીરની પેશી. આ વાયુકોષ છે અને આ શરીરની પેશી. આ બે જગ્યાએ વાયુઓની આપ-લે થાય વાતાવરણની સાપેક્ષમાં. તો વાતાવરણની સાપેક્ષમાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં O2 અને CO2 ના આંશિક દબાણ કે જેને પરિણામે ત્યાં વાયુઓની આપ-લે થઈ શકે. તો સામાન્ય રીતે આ અને આ બેને ધ્યાનમાં લેવાનું છે. આ આકૃતિને આ બે, આ આકૃતિ છે એ અહીંથી છે શ્વસન પટલની જાડાઈ. આ શ્વસન પટલની જાડાઈને ધ્યાનમાં લીધી છે આ આકૃતિને. ધ્યાન રાખજો. હવે ઇઝીલી છે. જ્યારે શ્વાસ લ્યો તમે ત્યારે હવા વાયુકોષ્ઠમાં આવે કે જેમાં ઓક્સિજનવાળી હવાની માત્રા વધારે હોય, ત્યારે આ જગ્યાએ વાયુકોષ્ઠમાં સાંભળવું ઓક્સિજનની માત્રા 104 mmHg હોય. એ સમયે વાતાવરણમાં કેટલી હોય ત્યારે એ જ જગ્યાએ તો કે વાતાવરણમાં ઓક્સિજનનું દબાણ 159 mmHg હોય, વાયુકોષ્ઠમાં ત્યારે 104 હોય. સાંભળો, તો સ્વાભાવિક છે કે વાતાવરણીય ઓક્સિજનનું દબાણ વધારે છે કોના કરતાં? વાયુકોષ્ઠ કરતાં. તો વાતાવરણીય વાયુ ક્યાં ખેંચાય આવે તો કે વાયુકોષ્ઠમાં ખેંચાય આવે. ધ્યાન રાખજો. હવે એ દરમિયાન વાયુકોષ્ઠના સંપર્કમાં રહેલી રુધિર કેશિકા તો આ થાય. તો એ રુધિર કેશિકામાં ઓક્સિજનનું દબાણ કેટલું હોય તો કે માત્ર 40 છે, ખાલી 40. સાંભળજો, એટલે આ 40. તો હવે ઓક્સિજન ક્યાં જાય તો કે વાયુકોષ્ઠમાંથી રુધિરમાં જાય. તો જેને પરિણામે રુધિરમાં ઓક્સિજનનું દબાણ શું થાય? વધે. વધીને કેટલું થઈ જાય તો કે 95 mmHg. સાંભળજો, અહીંયા આપ-લે ન થાય. આ 95 mmHg. હવે ઓક્સિજનવાળું બ્લડ ક્યાં આવે તો કે પેશીઓ પાસે આવે. ત્યારે આ પેશી કોષોમાં ઓક્સિજનની માત્રા કેટલી હોય તો કે હાવ ઓછી હોય. કેટલી હોય તો કે 40. ધ્યાન રાખજો. તો જેને પરિણામે શું થાય તો કે રુધિરમાંથી ઓક્સિજન પેશીઓમાં જાય. આમ યાદ રાખવાનું. જોજો એરા બ્લેક કલરના એરા હે એ જોવાના હે તમારે. વાતાવરણમાં ઓક્સિજનનું દબાણ આટલું હોય ત્યારે વાયુકોષ્ઠમાં 104 હોય. એટલે સ્વાભાવિક છે કે વાતાવરણીય હવા વાયુકોષ્ઠમાં ખેંચાય આવે, ઓક્સિજનયુક્ત હવા. હવે એ દરમિયાન એ વાયુકોષ્ઠના સંપર્કમાં રહેલી રુધિર કેશિકા રહે ત્યારે અહીંયા ઓક્સિજનનું દબાણ માત્ર 40 જ હોય આ રુધિરની અંદર. તો સ્વાભાવિક છે કે વાયુકોષ્ઠમાં દબાણ વધારે છે, રુધિર એમના સંપર્કમાં રહેલી રુધિર કેશિકામાં દબાણ ઓછું હોય. તો સ્વાભાવિક છે કે ઓક્સિજન ક્યાં વહી આવે? બ્લડમાં વહી આવે. એટલે ઓક્સિજનયુક્ત જે બ્લડમાં ઓક્સિજનનું દબાણ 40 હતું એ વધીને કેટલું થઈ જાય? 95. હવે આવું ઓક્સિજનવાળું બ્લડ ક્યાં જાય? પેશીઓ પાસે જાય. ત્યારે પેશીઓમાં ઓક્સિજનની માત્રા ઓછી હોય અને બ્લડમાં વધારે હોય. એટલે પેશીમાં કેટલું હોય તો 40 જ હોય. તો બ્લડમાંથી ક્યાં જશે ઓક્સિજન? પેશીઓમાં. હવે ઓક્સિજન કોને મળ્યો તો કે પેશીઓને મળ્યો. એટલે પેશીઓમાં કઈ ક્રિયા થાય તો કે ચયાપચયની ક્રિયા થાય. ચયાપચયની ક્રિયાથી આપણે ખબર છે શું મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય તો કે 45. ત્યારે એના સંપર્કમાં રહેલી રુધિર કેશિકા, એમના સંપર્કમાં રહેલી રુધિર કેશિકામાં ઓક્સિજનની માત્રા કેટલી હોય? કાર્બન ડાયોક્સાઇડની માત્રા. તો જો આ ધ્યાન દેજો, આ PCO2 45 mm એ પહેલાં અહીંના ધ્યાનમાં લેવાનું છે. આ બ્લડ આવ્યું ત્યારે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 95 હતો ઓક્સિજન અને અહીંયા ઓછો હતો. ત્યારે એના સંપર્કમાં રહેલી રુધિરવાહિનીમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 40 જ હતી. એટલે પેશીઓમાં વધારે હતી એટલે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો બ્લડમાં. હવે બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડ ભળ્યો એટલે સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા બ્લડમાં વધે. વધીને 40 થી કેટલી થઈ ગઈ કે 45. હવે આવું કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ ક્યાં ગયું? આવી ગયું. હવે ક્યાં ગયું તો કે વાયુકોષ્ઠ પાસે ગયું. ત્યારે વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હતી? 40. અને બ્લડમાં કેટલી થઈ ગઈ? 45. તો વાયુકોષ્ઠમાં 40 હતી તો સીધો બ્લડમાંથી વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ જ્યારે 40 mmHg નું દબાણ હતું ત્યારે વાતાવરણમાં એમનું દબાણ હાવ ઓછું હતું 0.3. તો સ્વાભાવિક છે કે વાયુકોષ્ઠમાંથી હવા ક્યાં વહી જાય? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર.
ચાર્ટ આ રીતે યાદ રાખવાના છે. હાવ હેલામેલું દબાણને ધ્યાનમાં રાખીને આ બધી માહિતી આપી. આમ એરા કરી નાખવાના છે. આ જ આકૃતિ છે, ધ્યાન રાખજો. આ હૃદય છે, આ હૃદય છે. જમણું કણક, જમણું ક્ષેપક, ડાબું કણક, ડાબું ક્ષેપક. ડાબી બાજુ શુદ્ધ રુધિર હોય, ઓક્સિજનવાળું દૈહિક ધમની, ધમનીમાં હંમેશા ઓક્સિજનવાળું બ્લડ હોય. આ ટોપિકને આના પછીના પાઠ હારે સાંકળો તો વધારે હેલો પડે. દૈહિક શિરા, શિરામાં હંમેશા ઓક્સિજન વગરનું બ્લડ હોય, જે આછા, જે ચળકતા આછા લીલા રંગનું હોય, આ ચળકતા લાલ રંગનું હોય. ધ્યાન રાખજો. આ રી ઓક્સિજનની માત્રા 95 mmHg. કાર્બન ડાયોક્સાઇડ ઓછો, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વધારે, જો ઓક્સિજન ઓછો. સાંભળજો. માટે શું થાય, આગળ ભણી ગયા છો 10માં. જમણું આ છે, જમણું આ આર છે, આ એલ છે. જમણા ક્ષેપકમાંથી બ્લડ ક્યાં જાય તો કે ફેફસામાં જાય, શુદ્ધ થવા માટે. આ રહ્યું ગયું. શુદ્ધ થવા માટે એટલે ઓક્સિજન ભળે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી બહાર નીકળી જાય. આ શુદ્ધ બ્લડ ક્યાં આવે તો કે ડાબા કણકમાં. ડાબા કણકમાંથી ક્યાં જાય તો કે શરીરના વિવિધ ભાગોમાં. આ રહ્યું, આ વિવિધ ભાગોમાં દૈહિક ધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં બ્લડ આવ્યું. આ બ્લડ ઓક્સિજનવાળું એટલે મારા શરીરના કોષો એમાંથી ઓક્સિજન લઈ લે, પોતાનામાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ બ્લડને આપી દે. હવે આવું કાર્બન ડાયોક્સાઇડવાળું બ્લડ પાછું ક્યાં જાય તો કે જમણા કણકમાં, જમણા કણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી પાછું શુદ્ધ થવા માટે ક્યાં જાય ફેફસામાં. તો આ ભણી ગયા છો 10માં. આવો પ્રશ્ન હતો, યાદ હતો. આવો પ્રશ્ન હતો. આપણા મનુષ્યના હૃદયમાંથી પસાર થતા રુધિરના પરિવહનનો માર્ગ. મનુષ્યના હૃદયમાંથી રુધિર 2 માર્ગે આગળ વધે. જમણી બાજુના ખંડો રુધિરને ફેફસામાં ધકેલે, ડાબી બાજુના ખંડો રુધિરને શરીરના વિવિધ ભાગોમાં ધકેલે. આ રહ્યું, જોઈ લ્યો બે આ પોઈન્ટ. અહીંથી ક્યાં ગયું? વિવિધ ભાગોમાં. અહીંથી ક્યાં ગયું? ફેફસામાં. આમ 2 માર્ગે રુધિર હૃદયમાંથી આગળ વધે. માટે આવા પરિવહનના માર્ગને આપણે બેવડું પરિવહન કીધું હતું. 3 ટોપિક થઈ ગયા. વાયુઓની આપલે માટેનું ફરી એકવાર રિવિઝન શોર્ટમાં. વાયુઓની આપલે માટેનું મુખ્ય સ્થાન વાયુકોષ્ઠ છે. આ ઉપરાંત વાયુઓની આપલે મારા શરીરમાં પેશીઓ અને રુધિર વચ્ચે પણ થાય. આ જગ્યાએ શોર્ટમાં આકૃતિને ધ્યાનમાં રાખો તો વાયુઓની આપલે 2 જગ્યાએ થાય, 1 અને આ 2. આ વાયુઓની આપલે પર અસર કરતા 3 પરિબળો છે. પહેલો પરિબળ છે વાયુઓની દ્રાવ્યતા. અહીંયા 2 વાયુઓને ધ્યાનમાં લેવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો સ્વાભાવિક રીતે 2 જગ્યાએ કોની આપલે સૌથી વધારે થશે તો કે જે વાયુની દ્રાવ્યતા વધુ હશે એ ઝડપથી અહીંથી પસાર થઈ શકશે 2 જગ્યાએ. તો કહેવાનું કે ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે. માટે સ્વાભાવિક રીતે એકમ સમયે આ પટલમાંથી પ્રસરણ થવાવાળી ઓક્સિજન કરતાં પ્રસરણ થવાવાળી વાયુઓની, પ્રસરણ થવાવાળો જે વાયુ છે એમાં ઓક્સિજન કરતાં CO2 ઝડપથી પ્રસરણ પામશે. બીજું, પ્રસરણ પટલની જાડાઈ, આની જાડાઈ અને આની જાડાઈ. આ જાડાઈ હવે આપને ખબર છે કે આ મુખ્ય છે વાયુઓની આપલે માટેનું સ્થાન. માટે આમની જાડાઈ તમને સમજાવી છે કે આમની જાડાઈમાં 3 સ્તર. ફેફસા વાયુકોષ્ઠનું સૌથી અંદરનું 1 સ્તરીય લાદીસમ અધિચ્છદ, આધારક અને રુધિર કેશિકાનું અંતઃછદ પૂરું. આમની જાડાઈ 1 mm કરતાં પણ ઓછી, જેને પરિણામે શરીરના કારકો એટલે કે મારા શરીરના કારકો એટલે બધા જ ઘટકો એમાં વાયુઓ આવી જાય. એ કારકો સરળતાથી વાયુકોષ્ઠથી પેશીઓ સુધી પહોંચી શકે અને પેશીઓથી વાયુકોષ્ઠ સુધી જઈ શકે. ધ્યાન રાખવું. અને લાસ્ટ, આંશિક દબાણ. વાયુઓના આંશિક દબાણ. આંશિક દબાણ કોને કહેવાય તો કે વાયુઓના મિશ્રણમાં કોઈ એક વાયુને દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહેવાય. એ વાયુની આંશિક દબાણ કહેવાય, એ વાયુનું આંશિક દબાણ કહેવાય. જો ઓક્સિજનને ધ્યાનમાં લ્યો તો એને PO2 વડે દર્શાવાય, CO2 ને ધ્યાનમાં લ્યો તો PCO2 વડે દર્શાવાય. હવે વાતાવરણની સાપેક્ષમાં મારા શરીરના વિવિધ ભાગો, મારા શરીર પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં O2 અને CO2નું આંશિક દબાણ કેવું છે? તો આ વાતાવરણીય વાયુનું દબાણ. આ મારા શરીરમાં વાયુકોષ્ઠ અને આ પેશી, આ 2 જગ્યાએ થાય વાયુઓની આપલે. જો અહીંથી આમ લખ્યું છે,
અહીંથી આમ લખ્યું છે, અહીંથી આમ લખ્યું છે, અહીંથી આમ લખ્યું છે, ધ્યાન રાખજો. અને એક અહીંયા બે વચ્ચે થાય. વાતાવરણીય હવા ક્યાં આવે? વાયુકોષમાં. અને વાયુકોષની હવા ક્યાં જાય? બહાર. તો એ બે વચ્ચેનો તફાવત. પછી વાતાવરણીય હવા ક્યાં જાય? સોરી, વાયુકોષની હવા ક્યાં જાય? બ્લડમાં. અને બ્લડમાંની ક્યાં આવે? વાયુકોષમાં. તો એ બે વચ્ચે તફાવત. હવે શું થાય? તો કે આવું બ્લડ હવે ક્યાં જાય? પેશીઓમાં જાય. તો પેશી અને બ્લડ, પેશી સાથે જે બ્લડ હોય ને એ ઓક્સિજન વાળું હોય, માટે ઓક્સિજન યુક્ત. ફેફસા પાસે જે બ્લડ હોય ને એમાં ઓક્સિજન ન હોય, એટલે ઓક્સિજન વિહીન. તો ફેફસા પાસે જે બ્લડ હોય ને એમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય, અને પેશીઓ પાસે જે બ્લડ હોય ને, સાંભળજો, એમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય. તો હવે એ તફાવતને ધ્યાનમાં રાખવાનો હોય. વાતાવરણીય વાયુમાં ઓક્સિજનનું દબાણ 159 mmHg હોય, ત્યારે મારા વાયુકોષનું દબાણ એના કરતાં ઓછું હોય, એટલે કે 104 હોય નોર્મલી. એટલે વાતાવરણીય હવા ક્યાં આવે? વાયુકોષમાં ખેંચાય આવે, કારણ કે દબાણ બહાર વધારે, અંદર ઓછું હોય. હવે જ્યારે વાતાવરણીય એટલે દબાણ વધ્યું વાયુકોષમાં, ત્યારે એના સંપર્કમાં રહેલી રુધિર કેશિકામાં ઓક્સિજનનું દબાણ 40 જ હોય. તો અહીંયા 104 છે, તો વાયુકોષની હવા આમાં રુધિરમાં વહી આવશે. હવે રુધિરનું એટલે રુધિરમાં ઓક્સિજનની માત્રા શું થશે? તો કે 40 હતું, હવે વધી જાય. વધીને કેટલી થઈ ગઈ? 95. ત્યારે આવું બ્લડ, હવે ઓક્સિજનવાળું બ્લડ પેશીકોષો પાસે પહોંચે, ત્યારે એમાં ઓક્સિજનની માત્રા માત્ર 40 જ હોય. એટલે રુધિરમાંથી ઓક્સિજન પેશીઓમાં જાય. પેશીઓમાં ઓક્સિજન મળશે એટલે ચયાપચયની ક્રિયાને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, એટલે અહીંથી આમ લેવાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ પેશીઓમાં સૌથી વધારે 45. ત્યારે એના સંપર્કમાં રહેલી રુધિર કેશિકાઓમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ 40 જ, એટલે અહીંથી આમ વયો જશે. દબાણ અહીંયા વધારે, અહીંયા ઓછું, એટલે દબાણ બ્લડમાં 40થી વધીને 45 થઈ જાય. ત્યારે એમના સંપર્કમાં રહેલા વાયુકોષમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ હાવ ઓછું હોય, એટલે 45. એટલે અહીંથી રુધિરમાંથી ક્યાં વયો જાય? વાયુકોષમાં. અને વાતાવરણમાં હાવ ઓછું હોય, 0.3. ઇઝીલી પોઈન્ટ પૂરો થઈ ગયો આખો. વાયુઓની આપલે, ધ્યાન રાખજો. હવે વાયુઓની આપલેમાં અહીંથી વાયુકોષ આ આપલે થઈ ગઈ. આપલે થયા પછી એ વાયુનું વહન, તો વાયુઓના વહનમાં બ્લડ સંકળાયેલું છે, રુધિર. આપણે ખબર છે વાયુકોષથી પેશીઓ સુધી વાયુ કોના દ્વારા વહન પામ્યો? તો કે રુધિર દ્વારા વહન પામ્યો. તો હવે વાયુઓનું વહન લે આપણે. આ વાયુઓના વહનમાં રુધિર સંકળાયેલું છે, અથવા રુધિર દ્વારા વાયુઓનું વહન થાય. આપલે નથી બોલતો, આપલે આ બે જગ્યાએ છે, ધ્યાન રાખજો. હવે જે ટોપિક લઉં છું ને એ વાયુઓનું વહન. તો વાયુઓના વહનમાં રુધિર અગત્યનો ભાગ ભજવે છે. એને આપણે વાયુઓના વહનની ચર્ચા કરીએ. આપણે ખબર છે આકૃતિ દોરેલી જ છે. આકૃતિ આ ટોપિક માટે પણ ખૂબ જ ઉપયોગી જ છે. હવે વાયુઓના વહન માટેનું અગત્યનું માધ્યમ, વાયુઓના વહન માટેનું મુખ્ય માધ્યમ રુધિર છે. ધ્યાન રાખજો, રુધિર દ્વારા વાયુઓનું વહન થાય. રુધિર દ્વારા જ ઓક્સિજન વાયુકોષ્ઠથી પેશીઓ સુધી પહોંચે, અને પેશીઓથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠ સુધી જાય. ધ્યાન રાખજો. એટલે નોર્મલી યાદ રાખી લેવાય, આ રીતે વાયુઓનું વહન થાય. આ વાયુકોષ્ઠ છે. તમે વાયુકોષ્ઠને શ્વસન સપાટી હોતો એ લઈ આવો, શ્વસન સપાટી સાંભળજો. અને આ પેશી. હવે વાયુકોષ્ઠથી ઓક્સિજન ક્યાં જાય? તો કે પેશીઓ તરફ જાય. આ તરફ O2 નું વહન થાય. અને પેશીઓથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવે? તો કે વાયુકોષ્ઠમાં આવે. આ તરફ CO2 નું વહન થાય. યાદ રાખજો, હંમેશા વાયુકોષ્ઠથી ઓક્સિજન પેશી તરફ જાય, અને પેશીથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠ તરફ આવે. માટે આ વહનનો એક સામાન્ય માર્ગ છે. અહીંયા આકૃતિમાં એ દોર્યું છે. આ વાયુકોષ્ઠ એરા તમે જોઈ શકો છો, એરો આ રહ્યો, એરો જોઈ શકો છો તમે. વાયુકોષ્ઠથી ઓક્સિજન પેશી તરફ આવ્યો, પેશીથી કાર્બન ડાયોક્સાઇડ, જો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોય ઓક્સિજન કરતાં, અહીંયા ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય. આકૃતિ બતાવે જ છે સરસ રીતે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ, હવે એમાં આપને ખબર પડી ગઈ કે ભાઈ રુધિર દ્વારા વાયુઓનું વહન થાય. હવે એમાં આપણે સ્પેશિયલ કેસ લઈએ છીએ. રુધિર દ્વારા
O2નું વહન. તો હવે તમને શ્યોર ખબર પડી જવી જોઈએ કે ભાઈ રુધિર દ્વારા O2નું વહન, રુધિર દ્વારા O2નું વહન રુધિરમાંના બે ઘટકો દ્વારા થાય. આપને ખબર છે રુધિરમાં બે ઘટકો છે, એક છે રક્તકણ અને એક છે રુધિર રસ. રક્તકણમાં હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક આવેલું હોય, ધ્યાન રાખજો. તો હવે તમને એ કહી દઉં કે રુધિર દ્વારા જે O2નું વહન થાય વાયુકોષથી પેશીઓ તરફ, જેમાં 97% O2 રક્તકણ દ્વારા વહન પામે અને 3% O2 રુધિર રસમાં દ્રાવ્ય બની અને વાયુકોષથી પેશી તરફ આવે. પૂછાયેલો નીટમાં પ્રશ્ન છે કે રુધિર દ્વારા O2નું સૌથી વધુ વહન કોના દ્વારા થાય? તો કે રક્તકણ દ્વારા થાય. ધ્યાન રાખજો. 3% O2 રુધિર રસમાં પાણી હોય, એ પાણીમાં દ્રાવ્ય બની અને પેશી કોષો સુધી જઈ શકે. એટલે બહુ ઓછો ઓક્સિજન રુધિર રસ દ્વારા વહન પામે. આપને આમે ખબર છે કે CO2ની સાપેક્ષમાં O2ની દ્રાવ્યતા બહુ ઓછી છે. ધ્યાન રાખજો. હવે આમના દ્વારા સમજવાનું રહે તો કે રક્તકણ દ્વારા O2નું વહન, એમાં રક્તકણ દ્વારા O2નું વહન, આ સમજવાની વાત નથી આવતી કારણ કે 3% જ ઓક્સિજન રુધિર રસ દ્વારા દ્રાવ્ય બની અને પેશી કોષો સુધી જઈ શકતો. હવે રક્તકણમાં હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય આવેલું. આ હિમોગ્લોબિન સાંભળજો Fe+2 યુક્ત, સાંભળજો સંયોજન યુક્ત હોય. હિમોગ્લોબિન છે એ Fe+2U એટલે કે લોહ એટલે Fe આયન. હિમોગ્લોબિન છે એ Fe લોહ એટલે કે Fe+2 યુક્ત સંયોજન છે. ધ્યાન રાખજો. આ હિમોગ્લોબિન, આ ઓક્સિજન છે, આ ઓક્સિજન હિમોગ્લોબિનના લોહયુક્ત, લોહ એટલે Fe+2 યુક્ત સંયોજન સાથે જોડાય. ઓક્સિજન છે હિમોગ્લોબિનના આ ઘટક હારે જોડાઈને શું બનાવે? તો કે ઓક્સી હિમોગ્લોબિન બનાવે. ઓક્સી હિમોગ્લોબિન. અને આ ઓક્સી હિમોગ્લોબિન વાયુકોષથી પેશી તરફ અહીંયા આવે અને પેશી પાસે અહીંયા એમનું વિઘટન થઈ જાય અને ઓક્સિજન છે એ પેશી કોષોને મળી જાય અને હિમોગ્લોબિન ત્યાંથી છૂટું પડે. આ એક સાદી આકૃતિ, સાદું વર્ણન છે કે રક્તકણ દ્વારા O2નું વહન. તો કે રક્તકણમાં હિમોગ્લોબિન નામનું લોહયુક્ત સંયોજન આવેલું હોય અને એ હિમોગ્લોબિનના આ ઘટક હારે ઓક્સિજન જોડાય અને જેને પરિણામે જે ઘટક બને એને ઓક્સી હિમોગ્લોબિન કહેવાય. આ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે વાયુકોષથી ઓક્સિજનનું પેશી કોષો તરફ વહન થાય. માટે મેં અહીંયા લખ્યું છે વાયુકોષથી પેશી તરફ O2નું વહન કયા સ્વરૂપે થાય? તો હવે તમારી પાસે સંયોજનનું નામે છે ઓક્સી હિમોગ્લોબિન. ઓક્સી હિમોગ્લોબિન આ સ્વરૂપે વહન થાય. ધ્યાન રાખજો. ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે વહન થાય. એટલે આકૃતિ ક્લિયર થઈ જાય, તમારે સમજવામાં એકદમ હેલું રહે. અહીંયા આવશે પેશી. ધ્યાન રાખજો. આપું હલો ક્લિયર. હવે કેવી ચર્ચા કરી છે, હવે વધારાનું વર્ણન આપું છું જે ટેક્સ્ટનું નથી. સાંભળજો. એક હિમોગ્લોબિનનું અણુ 4 અણુઓનો બનેલો હોય. હિમોગ્લોબિન છે એ 4 અણુઓનો બનેલો હોય અને 4 અણુમાં એક Fe ઘટક આવેલો હોય. તો કુલ Feના ઘટક કેટલા થયા? 4. તો એક Fe સાથે એક ઓક્સિજનનું અણુ જોડાય. તો 4 Fe સાથે કેટલા ઓક્સિજનના અણુ જોડાય? 4. આ હિમોગ્લોબિનનો અણુ છે સમજવા માટે. સાંભળજો. હિમોગ્લોબિન 4 અણુઓનું બનેલું હોય અને 4 ઘટકમાં Fe નામનો ઘટક આવેલો હોય. Fe+2 તો આ હિમોગ્લોબિનનો અણુ આ થઈ ગયો Hb4. હવે આમની સાથે ઓક્સિજનના 4 અણુ જોડાય તો ઓક્સિજન, આ હિમોગ્લોબિનનો અણુ ઓક્સિજનના અણુનું વહન કરે. તો કેટલા અણુનું વહન કરશે એ તમને ખબર પડી જાય.
હિમોગ્લોબિન 4 ઘટકોનું બનેલું છે, 4 અણુઓનું બનેલું છે, ચારેયમાં એફીના એક એક અણુઓ છે, માટે સ્વાભાવિક છે કે 4 ઓક્સિજનના અણુનું વહન થાય અને જેને પરિણામે આ સૂત્ર બન્યું હિમોગ્લોબિન Hb4O2O8 આને કહેવાય ઓક્સી હિમોગ્લોબિન ધ્યાન રાખજો આપો જો સાંભળજો વાયુ કોષ્ટ હોય તો વાયુ કોષ્ટ શું થાય તો કે ઓક્સિજન બ્લડમાં આવે અને હિમોગ્લોબિન સાથે જોડાય તો અહીંયા આ ઘટક બને ઓક્સી હિમોગ્લોબિન હવે જો આ જગ્યા પેશીય સપાટી હોય તો પેશીય સપાટીએ આ જે હિમોગ્લોબિન બન્યો છે ઓક્સી હિમોગ્લોબિન એનું વિઘટન થઈ જાય ને ઓટો પેશી કોષોમાં વહી આવે ઓટો પેશીમાં વહી આવશે અને હિમોગ્લોબિન છૂટો પડશે ધ્યાન રાખજો આ એક વધારાની માહિતી છે હવે આગળ હજી ચર્ચા કરી લે એક સાંભળજો થોડીક વધારાની ચર્ચા કરવી આકૃતિને ધ્યાનમાં રાખીને એટલે થોડીક નોર્મલ માહિતી 1 ગ્રામ એચબી આ એચબી છે 1 ગ્રામ એચબી એટલે હાવ માઇનર થયું 1.34 ml O2નું વહન કરે એટલે આ નોંધ છે વિશેષ નોંધ 1 ગ્રામ એચબી સાંભળજો 1.34 ml O2નું વહન કરે હવે 100 ml બ્લડ લઈ લ્યો 100 ml આ નોર્મલ માહિતી 100 ml બ્લડ હોય ને એમાં 15 ગ્રામ એચબી હોય સાંભળજો 100 ml રુધિરમાં 15 ગ્રામ્સ એચબી હોય તો હવે તમને ખબર પડી જાય તો 100 ml રુધિર દ્વારા કેટલા O2નું વહન થાય તો ત્રિરાશિ મૂકો એટલે ખબર પડી જાય તો અહીંયા નોંધ આવી ગઈ અહીંયા થઈ ગયું 100 ml રુધિર કેટલા ઓક્સિજનના અણુનું વહન કરે તો કે 20 ml સાંભળજો 100 ml લઉં છું એટલે 20 ml O2નું વહન કરે છે આ માહિતી થઈ ગઈ યાદ રાખજો MCQ માટે અહીંને ધ્યાનમાં રાખીને છે HBને ધ્યાનમાં રાખીને છે HBનો અણુ 4 ઘટકોનો બનેલો હોય દરેક ઘટક એક લોહયુક્ત સંયોજન ધરાવે અને એ એક ઘટક એક ઓક્સિજનના અણુનું વહન કરે તો 4 ઘટકમાં 4 એફીના અણુ હોય માટે 4 ઓક્સિજનના અણુનું વહન થાય એક હિમોગ્લોબિનનું અણુ 4 ઘટકોનો બનેલો છે અને જે 4 ઓક્સિજનના અણુનું વહન કરે કેટલા પરમાણુ ઓક્સિજનના તો 8 4 દુ 8 ધ્યાન રાખજો વધારાની માહિતી થઈ ગઈ હવે 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml O2નું વહન કરે તો 100 ml બ્લડ હોય મારું એમાં 15 ગ્રામ હિમોગ્લોબિન હોય આપણે હિમોગ્લોબિન જે નોંધી છે એ આટલું બ્લડ લેવામાં આવે 100 ml બ્લડ ધ્યાન રાખજો તો 100 ml રુધિર દ્વારા કેટલા ઓક્સિજનનું વહન થાય તો ત્રિરાશિ મૂકી દો એટલે ખબર પડી જાય ધ્યાન રાખજો 100 ગુણ્યા 1.34 સોરી 15 ગુણ્યા 1.34 એટલે ખબર પડી જાય તમને એટલે 20 ml જવાબ આવશે 1 ml એ આટલું તો 1 ગ્રામ હિમોગ્લોબિન એ 1.34 ml O2નું વહન થાય તો 15 ગ્રામ 100 ml આટલો હિમોગ્લોબિન છે તો 15 ગ્રામ હિમોગ્લોબિન દ્વારા કેટલો ઓક્સિજનનું વહન થાય તો 15 ગુણ્યા 1.34 બરાબર જે જવાબ આવશે 20 ml આવશે એટલે 100 ml ને ધ્યાનમાં રાખીને છે ધ્યાન રાખજો હવે સામાન્ય દેહ ધાર્મિક પરિસ્થિતિમાં નોર્મલ કહી દીધું 100 ml બ્લડ છે જો નોર્મલ અવસ્થા હોય નોર્મલ સામાન્ય દેહ ધાર્મિક પરિસ્થિતિમાં 100 ml બ્લડ હોય સાંભળજો તો એ મારા શરીરને 5 ml મારા શરીરની જે પેશીઓ હોય દરેક પેશીઓ એ પેશીઓમાં 5 ml O2નું વહન કરાવે પણ જો ઝડપી શ્વાસોશ્વાસની એટલે કે હું સક્રિય અવસ્થામાં હોય તો 100 ml બ્લડ મારા શરીરની પેશીઓને સાંભળજો 15 ml O2 પૂરો પાડે આ નોર્મલી છે 100 ml રુધિર 20 ml O2નું વહન કરે હવે જો હું
सामान्य देहधार्मिक परिस्थिति होय, सामान्य देहधार्मिक परिस्थिति होय, नॉर्मल होय तो 20 ml O2 मांथी मारा शरीरनी पेशीओने केटलो मळे, पेशीओने प्राप्त थाय तो मात्र 5 ml O2। वहन 20 थाय पण 5 ml माने पेशीओने मळे, बाकीनो निकળી જાય। આ રહ્યો જો પાછો ગયો જાય, આ રહ્યો છે 95 માંથી થોડો ઘણો પેશીઓને, હવે કેટલો પેશીઓને આવશે એટલે 5% પેશીઓને આવશે, 5 ml O2 મળે ખાલી આમાંથી, બાકીનું નીકળી જાય। પણ જો સક્રિય અવસ્થા હોય, સક્રિય અવસ્થા કસરત કરતા હોય, દોડતા હોય ત્યારે એ 20 ml માંથી 15 ml ઓક્સિજન મારી પેશીઓને મળે। સામાન્ય દેહધાર્મિકમાં માત્ર 5 જ, सक्रिय अवस्था में 15 ml O2 माटे कसरत करवी आवश्यक है। कसरत ने परिणामे शरीरना दरेक पेशी कोषोने पूरतो ऑक्सीजन मळे। सामान्य देहधार्मिक परिस्थितिओं में पूरतो ऑक्सीजन न मळतो होय, नॉर्मली जे मळवानुं होय एटलो ज मळे। ध्यान राखजो, आ वधारानी माहिती छे ब्लेक, खास याद राखजो। आ ऑक्सीजन आ હિમોગ્લોબિન સાથે જોડાય, આમનું જોડાણ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ એ કોના ઉપર આધાર રાખે તો કે PO2 ઓક્સિજનનું દબાણ કેવું છે ને એના ઉપર આધાર રાખે। સાંભળજો, કેટલાક પરિબળો છે જેવા કે કાર્બન ડાયોક્સાઇડની ઊંચી માત્રા, H+ ની સાંદ્રતા એટલે કે pH, पोटेंशियल અને તાપમાન જે આ જોડાણને અસર કરે, એટલે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે નો જોડાય। હવે એની ચર્ચા કરવાની છે। મોટે ભાગે ઓક્સિજન છે એ હિમોગ્લોબિનનું વિઘટન ન પ્રેરે, ઓક્સિજન હિમોગ્લોબિન આરે જોડાય અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે। પણ કેટલાક પરિબળો એવા છે કે જે ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ અટકાવે। आवा परिबळों में PCO2 कार्बन डायोक्साइड की ऊंची मात्रा, जेते जग्याए हाइड्रोजन आयन की सांद्रता एटले pH अने तापमान, आ एवा परिबळो छे के ऑक्सिजननु हिमोग्लोबिन साथेनुं जोडाण अटकावे। ध्यान राखजो, एटले अहींया छे वायुकोष, आ जग्या छे, आ जग्याए ऑक्सिजननु हिमोग्लोबिन साथे जोडाण, अहींया जोडाण थशे, अहींया जोडाण अटकावे, एटले जे हिमोग्लोबिन ऑक्सिजन आरे जोडाई गयो छे ए छूटो पड़ी जाय। ऑक्सिजन छूटो पड़ी जाए एटले पेशी कोषों में वही आवे, अहींया जोडाण थाय एटले अहींया ऑक्सी हिमोग्लोबिन बने ने अहींया अटके। तो ए माहिती लेवानी छे, ध्यान राखजो। एमनेम खबर पड़ी जावी जोईए तमने के अहींया ऑक्सिजननुं दबाण वधारे होय यारी अने कार्बन डायोक्साइडनुं दबाण ओछुं होय, माटे स्वाभाविक छे के अहींया ऑक्सिजन जोड़ाशे। आ जग्याए ऑक्सिजननुं दबाण ओछुं हशे हवे, कारण के ऑक्सिजन पेशी कोषों में वयो गयो अने कार्बन डायोक्साइडनी मात्रा वधारे हशे आ रही। तो आ जगह हिमोग्लोबिन छूटो पड़ो, हिमोग्लोबिन में हवे अहींया ऑक्सिजन जोड़ाशे नहीं, कोनी आरे हिमोग्लोबिन आरे। तो ये आकृति एटले ज राखी छे, एटले हवे एक आखो टॉपिक आपणे लईए छीए। पण अत्यारनो टॉपिक बेस्ट थई गयो। वायुओनुं वहन रुधिर द्वारा थाय, रुधिर वायुओना वहन माटेनुं मुख्य माध्यम छे। मोटे भागे ऑक्सिजन वायुकोषथी पेशीकोषो तरफ जाय अने कार्बन डायोक्साइड पेशीओथी श्वसन सपाटी एटले के वायुकोषो तरफ जाय। पण अत्यारे मैं खाली ऑक्सिजननुं वहन लीधुं, रुधिर द्वारा O2नुं वहन। तो नॉर्मली MCQ पूछाय तो आवड़ी जाए कि भाई रुधिर द्वारा ऑक्सिजन वायुकोषथी पेशीओ तरफ आ स्वरूपे आगळ वधे, ऑक्सी हिमोग्लोबिन स्वरूपे जतो होय। रुधिर द्वारा O2नुं 97% वहन रक्तकण द्वारा थाय अने 3% O2 रुधिर रसमां द्राव्य बनीने वहन पामे। हवे जे रक्तकण द्वारा O2नुं वहन थाय ए समजावी छे। हवे आपणे तो कहेवानुं छे भाई के रक्तकण में आयन युक्त एटले रक्तकण में हिमोग्लोबिन आयन युक्त हिमोग्लोबिन नामनुं शुं आवेलुं होय प्रोटीन, हिमोग्लोबिन Fe+2 आयन धरावे छे आवेलुं, जे ऑक्सिजन साथे जोड़ाय अने ऑक्सी हिमोग्लोबिन नामनो घटक बनावे। बस पूरुं। हवे आ वधारानी माहिती छे, आ बधी ध्यान राखजो। हवे तमने माहिती खबर होवी जोईए के हिमोग्लोबिननो अणु आपणे 11मा ધોરણમાં ભણશું, 9મું ચેપ્ટર આપણે નથી ભણ્યું,
जैविक अणुओ त्यां आवे छे હિમોગ્લોબિન के जे 4 अणुओनो बनेलो छे। दरेक अणु एक एफीनो घटक धरावे। तो एक હિમોગ્લોબિનना एक एफी साथे एक ऑक्सिजननो अणु जोड़ाय तो હિમોગ્લોબિનમાં 4 आवा घटक होय माटे 4 ए घटक 4 O2ना अणु एनी हारे जोड़ाय अने शुं बनावे ऑक्सी હિમોગ્લોબિન। जो वायुकोष्ठ होय तो बने पण जो पेशीय सपाटी होय तो अहींया ऑक्सी હિમોગ્લોબિનनुं विघटन थई जाय अने ऑक्सिजन पेशीमां वयो जाय अने कार्बन હિમોગ્લોબિન ब्लडमांथी छूटो पड़ी जाय। आ जग्याए ध्यान राखजो। હવે माहिती आपी કે આમના હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય છે એ જોડાણમાં એમનું ઓક્સિજનનું દબાણ છે ને એ અસરકારક હોય। કેટલાક પરિબળો છે કે જે જોડાણમાં એ જોડાણ જે થયું હોય એ જોડાણ અટકાવે અથવા એમને છૂટું પાડી દે જોડાણને। તો આ પરિબળો છે કાર્બન ડાયોક્સાઇડની ઊંચી માત્રા, સાંદ્રતા H+ની અને તાપમાન। 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml O2નું વહન કરે। मारा 100 ml ब्लड में 15 ग्राम હિમોગ્લોબિન हो तो स्वाभाविक है कि 100 ml ब्लड 20 ml O2 वहन करे। हवे 20 ml O2 जे पसार थतो होय मारा शरीरनी दैहिक पेशीओं में त्यारे नॉर्मली रीते एमांथी 5 ml ऑक्सिजन मारा पेशीओने मळतो होय पण जो सक्रिय अवस्था होय तो 15 ml जेटलो ऑक्सिजन मारा पेशीओने मळे। ध्यान राखजो। आ माहिती छे वधारानी। हवे आपणे एमनी साथे संकळायेलो टॉपिक छे वधारानो ई जोईए। हवे अहींया ध्यान राखजो। हवे जे टॉपिक छे ए आपणे आ टॉपिक लई छे। याद राखी लेजो ऑक्सिजन क्यारे હિમોગ્લોબિનનું વિઘટન કરતું નથી પણ કેટલાક સંયોજનો એવા છે કે જે હિમોગ્લોબિનનું વિઘટન કરે। એમાંનો એક અણુ છે ઓઝોન O3 ઓઝોન હિમોગ્લોબિન સાથે જોડાય અને હિમોગ્લોબિનનું વિઘટન કરે। આ ઘટનાને બોલાય મેથેમોગ્લોબિન। એટલે હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન સાથે જ્યારે ઓઝોન જોડાય ત્યારે આ ઓઝોનનું વિઘટન થઈ અને મેથેમોગ્લોબિન આ બની જાય। ધ્યાન રાખજો। ત્યારે O3 એ પ્રદૂષક તરીકે વર્તે। આ પ્રદૂષક છે ત્યારે આ સ્થિતિમાં ખરેખર ઓઝોન આપણા માટે પ્રદૂષક તરીકે છે। ઓઝોન જો શ્વાસમાં જાય તો એ મારા શરીરમાં બ્લડના રક્તકણમાં રહેલા Hbનું વિઘટન કરે અને મેથેમોગ્લોબિન નામનું ઘટક બનાવે અને એ અસરને મેથેમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે। ધ્યાન રાખજો। હવે એ વધારાની માહિતી છે નોંધ છે Hb ક્યારેય ઓક્સિજન ક્યારેય Hbનું વિઘટન ન કરે। હવે માહિતી રાખી છે આપણે કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જે જોડાણીની ક્ષમતા છે એ ક્ષમતા તો એક આખો ટોપિક લઈ છીએ આપણે એમાં સાંભળજો। આખો એક ટોપિક લઈ છીએ એ ટોપિક છે ઓક્સિજન વિયોજન વક્ર। ઓક્સિજન વિયોજન વક્ર આખો ટોપિક છે। ઓક્સિજન વિયોજન વક્ર હિમોગ્લોબિનની O2 સાથે જોડાણીની ક્ષમતા એ ઓક્સિજનના દબાણ સાથે સંબંધિત છે। હવે એ O2નું દબાણ ઓક્સિજનનું દબાણ હિમોગ્લોબિનના O2 સાથેની જોડાણને લેતા જે વક્ર મળે એને કહેવાય સિગ્મોઇડ વક્ર। એટલે આ વક્ર છે। અહીંયા છે ઓક્સિજનનું દબાણ PO2 આ જગ્યાએ છે Hbની O2 સાથેની જોડાણ ક્ષમતા। ધ્યાન રાખજો। PO2નો હિમોગ્લોબિન Hbની O2 સાથેની જોડાણ ક્ષમતાને હું ઓક્સિજનના દબાણ સાથે આલેખિત કરું ત્યારે મને જે વક્ર મળે એને બોલાય સિગ્મોઇડ વક્ર। એટલે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જે જોડાય છે એનો આધાર PCO2 એટલે ઓક્સિજનના દબાણ પર હોય। આ ટૂંકમાં હિમોગ્લોબિનની હમણાં જ કીધું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય એમનો આધાર ઓક્સિજનના દબાણ પર હોય। તો Hbની O2 સાથેના જોડાણની ક્ષમતા અને ઓક્સિજનનો દબાણ ને આલેખિત કરું
तो जे वक्र मळे एने बोलाय सिग्मोइड वक्र। मने वक्र आवो मळे कंईक वियोजन वक्र कहेवाय, ऑक्सीजन वियोजन वक्र कहेवाय। आ नॉर्मल अवस्था है, नॉर्मल अवस्था सांभळो। पण जो हवे सांभळो, डाबी बाजू आ डाबी बाजू है, आ जमणी बाजू है, आ लख्युं छे आपणे एल अने आ। डाबी बाजू ऑक्सीजननुं दबाण वधारे होय, डाबी अहींया ऑक्सीजननुं दबाण वधारे होय એટલે ઓક્સિજન બ્લડ વાળું થઈ જાય, બ્લડ છે ઓક્સિજન યુક્ત થઈ જાય। જમણી બાજુ શું થાય તો કે ઓક્સિજનની માત્રા ઓછી હોય અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોય। તો આને ધ્યાનમાં રાખીને તમે સમજી શકો આ ઓક્સિજન વિયોજન વક્ર છે એ વક્ર સાંભળજો, એટલે આ વક્ર O2 ના આ વક્ર છે, આ વક્ર O2 ના HB સાથેના જોડાણની ક્ષમતા પર અસર કરતા આ HB ની O2 સાથેની જોડાણીની ક્ષમતા પર અસર કરતા પરિબળો એટલે અસર કરતા પરિબળો તાપમાન છે, CO2 સકેન્દ્રણ એટલે PCO2 અને H+ ની સાંદ્રતા એટલે pH ના અભ્યાસ માટે પણ જવાબદાર છે, જરૂરી છે। પહેલા તમે સમજી લેજો। હવે આખો ટોપિક લઈ છીએ આપણે નવો, ઓક્સિજન વિયોજન વક્ર। ક્યારે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડે અને ક્યારે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય, આમનો આધાર PCO2 પર હોય। એટલે હિમોગ્લોબિનની O2 સાથેની જોડાણ ક્ષમતાને ઓક્સિજનના દબાણ સાથે આલેખિત કરતા જે વક્ર મળે એને બોલાય સિગ્મોઇડ વક્ર। આ સિગ્મોઇડ વક્ર છે, આ નોર્મલ અવસ્થામાં આવું હોય। હવે આ વક્ર પર એટલે કે HB ની O2 સાથેની જોડાણ ક્ષમતા પર અસર કરતા પરિબળો છે, એ પરિબળોના અભ્યાસમાં આ વક્ર મહત્વનો છે। આ ક્યાં મહત્વનો છે તો કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે એ જોડાણમાં અસર કરતા કેટલાક પરિબળોના અભ્યાસ। સાંભળો, નોર્મલી રીતે આ વક્ર તમને સિગ્મોઇડ આલેખ મળે, સિગ્મોઇડ વક્ર હોય। હવે જો તમે જમણી બાજુ જાઓ આ, તો આ ગ્રાફ નીચો મળ્યો આ। જો તમે ડાબી બાજુ જાઓ એલ, તો આ ગ્રાફ તમને ઊંચો મળશે। અહીંયા જોજો, અહીંયા આ ગ્રાફ અહીંયા મળ્યો, આ ગ્રાફ નીચે મળ્યો। એટલે HB ની O2 સાથેની જોડાણીની ક્ષમતા જમણી બાજુએ ઘટે, ડાબી બાજુએ વધે। તો એનો મીનિંગ એવો થાય જમણી બાજુએ શું હોય, જમણી બાજુએ શું હોય, HB O2 સાથે જમણી બાજુએ HB હોય એ O2 સાથે જમણી બાજુએ જોડાય નહીં, છૂટો પડે। તો આ માટે જવાબદાર કારણ શું હોય તો કે અહીંયા તાપમાન ઊંચું હોય, અહીંયા PCO2 વધારે હોય, H+ નું સકેન્દ્રણ વધારે હોય, પણ PO2 ઓછું હોય, PO2 ઓછું હોય। આ ધ્યાન રાખજો, ખ્યાલ આવે। ટૂંકમાં જમણી બાજુએ શું થાય, જમણી બાજુએ R, તો કે જમણી બાજુએ હિમોગ્લોબિન O2 સાથે જોડાય નહીં, છૂટો પડે, હિમોગ્લોબિન ઓક્સિજનમાંથી છૂટો પડે। ડાબી બાજુએ સાંભળો તો કે હિમોગ્લોબિન O2 સાથે જોડાય। હવે એમની ક્ષમતા લ્યો તમે, તો કે જમણી બાજુએ શું થાય તો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, આખી ડાબી બાજુ છે એલ। ડાબી બાજુએ O2 ની માત્રા કેવી છે તો કે વધારે છે, PO2 માટે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે શું થશે, જોડાશે। જમણી બાજુએ ઓક્સિજનની માત્રા કેવી છે, ઓછી, કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેવી છે, વધારે। સાંભળજો હું કહું છું એ, તો જેને પરિણામે શું થશે તો કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાશે નહીં, ઓછું જોડાણ થશે। માટે આ બાજુ ક્યાં આ માટે જવાબદાર પરિબળો ક્યાં હોય તો કે અહીંયા PCO2 વધારે, PO2 વધારે હોય, આ જગ્યાએ PO2 ઊંચું હોય,
PCO2 नीचું હોય, તાપમાને નીચું હોય, H+ આયનની સાંદ્રતા પણ અહીંયા નીચી હોય, નીચી, સાદી ભાષામાં કહેવાય pH નીચો હોય. કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો pH નીચો રહેવાનો. આ બાજુ તો કે આ બાજુ PCO2, અહીંયા PCO2 વધારે હોય, તાપમાન એ ઊંચું હોય, pH પણ ઊંચી હોય, પણ PO2 તો કે એ નીચું હોય. જોજો ખાસ. હવે આને જ આમાં લઈ લ્યો. આ રહ્યું વક્ર જમણી બાજુ ક્યારે આવે, વક્ર ડાબી બાજુ ક્યારે જાય? તો જમણી બાજુ, ડાબી બાજુ. જમણી બાજુના પરિબળો આ રહ્યા, ડાબી બાજુના પરિબળો આ રહ્યા. ધ્યાન રાખજો, ટેક્સ્ટમાં આ રીતે નથી આપ્યો વક્ર. સિગ્મોઇડ વક્ર છે, નોર્મલી અવસ્થામાં આવો મળે, ઝડપી શ્વાસોશ્વાસમાં આવો મળે. ધ્યાન રાખજો, બીમાર હોય ત્યારે તમને આવો મળે આ વક્ર. ઓછો ઓક્સિજન મારા શરીરની પેશીઓને મળે, કસરત દરમિયાન વધુ ઓક્સિજન મળે મારા શરીરની પેશીઓને. નોર્મલ અવસ્થામાં જો નોર્મલ અવસ્થા હોય તો નેચરલી રીતે ઓક્સિજન પ્રાપ્ત થતો હોય પેશીઓને. અહીંયા 5 ml, અહીંયા 15 ml. ધ્યાન રાખજો, આ માહિતી છે. ઓક્સિજન વિયોજન વક્ર ધ્યાન રાખજો. શું સૂચવે તો કે હિમોગ્લોબિનની O2 સાથેની જોડાણ ક્ષમતાને PO2 સાથે આલેખિત કરતા જે વક્ર મળે એને ઓક્સિજન વિયોજન વક્ર કહેવાય, જે સિગ્મોઇડ પ્રકારનું હોય. એસ આકાર. આ વક્ર હિમોગ્લોબિનની O2 સાથેની જોડાણ ક્ષમતા સાથે સંકળાયેલા કેટલાક પરિબળોના અભ્યાસ સાથે જવાબદાર છે. આટલું જ ખાલી યાદ રાખવાનું હોય. આ પરિબળો લખ્યા છે. આ પરિબળોની માત્રા ઊંચી તો હિમોગ્લોબિન ઓક્સિજનથી છૂટો પડે. આ પરિબળોની માત્રા નીચી તો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય. હવે તમને એમને ખબર પડી જાય કે વાયુ કોષ્ઠ પાસે આમની માત્રા નીચી હોય, આમની માત્રા નીચી હોય, માટે વાયુ કોષ્ઠે ઓક્સિજન હિમોગ્લોબિન હારે જોડાય. ત્યાં તાપમાન નીચું હોય, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાયુ કોષ્ઠમાં ઓછી હોય. ધ્યાન રાખજો. ઓક્સિજનની માત્રા વધારે હોય. થઈ ગયું? O2 વધારે, CO2 નીચું, તાપમાન અહીંયા નીચું હોય, ભેજ હોય. ધ્યાન રાખજો. પ્લસ H+ની સાંદ્રતા, અહીંયા કાર્બન, અહીંયા H+ની સાંદ્રતા પણ નીચી હોય, pH નીચું હોય, એસિડિક સ્થિતિ ઓછી હોય. સોરી, H+ આયનની સાંદ્રતા નીચી હોય. ટૂંકમાં અહીંયા પેશી છે, શરીરની પેશી, ચયાપચયને પરિણામે તાપમાન ઊંચું હોય, કાર્બન ડાયોક્સાઇડ વધુ મુક્ત થતો હોય, તો ઓક્સિજન અહીંયા ઓછો હોય, વપરાઈ જતો હોય, તો આ સ્થિતિ આવે. તો હવે તમને બે ખબર પડી. આ નોર્મલી માહિતી છે. હવે ખાસ એક સૂચના છે બીજી, હજી વધારે. કાર્બન મોનોક્સાઇડ. જો કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન હારે જોડાઈ જાય, અહીંયા કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ નથી કહેતો, કાર્બન મોનોક્સાઇડ. તો આ કાર્બન મોનોક્સાઇડ સાથે હિમોગ્લોબિન જોડાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે, જે ખૂબ જ સ્થાયી છે, 200 થી 300 ગણું વધારે સ્થાયી છે. જેને પરિણામે મારા શરીરમાં રહેલું હિમોગ્લોબિન એ છૂટું ન પડે, એ કાર્બન મોનોક્સાઇડ આયર જ જોડાયેલું હોય. ચેરી જેવા ચળકતા લાલ રંગનું હોય કાર્બોક્સી હિમોગ્લોબિન. ધ્યાન રાખજો, જે ખૂબ જ સ્થાયી છે અને જે O2ના વહનમાં ખલેલ પહોંચાડે. માટે કાર્બન મોનોક્સાઇડ આપણા માટે નુકસાનકારક છે. એનું કારણ છે કાર્બન મોનોક્સાઇડ જો મારા શરીરની પેશીમાં જાય, ફેફસામાં જાય, તો અહીંયા હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ કરતાં કાર્બન મોનોક્સાઇડની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા બહુ ઊંચી છે. એટલે એની હારે જોડાઈ જાય અને એને પરિણામે હિમોગ્લોબિન કાર્બોક્સી હિમોગ્લોબિનમાં ફેરવાઈ જાય, જે સ્થાયી છે. ધ્યાન રાખજો. હવે લાંબા સમય સુધી એમાંથી હિમોગ્લોબિન છૂટો ન પડે, 200 થી 300 ગણું વધારે સ્થાયી છે. કોની સાપેક્ષમાં? તો કે કાર્બોમિનો હિમોગ્લોબિન, જે હજી ભણશું. એટલે હિમોગ્લોબિન શરીરમાં શું થઈ ગયા તો કે ઓછા થવા માંડ્યા. ઓછા થવા માંડ્યા એટલે તો કે કાર્બોક્સી હિમોગ્લોબિન હારે જોડાઈ ગયા. હવે ઓક્સિજન હારે જોડાણ થવાની સંભાવના એની બહુ ઓછી થઈ જાય. માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ, ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. ધૂમ્રપાનમાં કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. આ કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિનની
ઓક્સિજન સાથેની જોડાણ ક્ષમતા ઘટાડે. ધ્યાન રાખજો. અહીંયા લગીનનો ટોપિક હતો. આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. નેચરલી રીતે ઓક્સિજનનું વહન તમે ભણી ગયા. રુધિર દ્વારા વાયુઓનું વહન, એમાં રુધિર દ્વારા O2નું વહન તમે ભણી ગયા. વાયુ કોષ પાસે હિમોગ્લોબિનનું શું થઈ જાય? ઓક્સી હિમોગ્લોબિનનું શું થઈ જાય? વાયુ કોષ પાસે પેશીય સપાટીએ ઓક્સી હિમોગ્લોબિનનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. આ વિઘટનના પરિણામે ઓક્સિજન પેશીમાં જાય અને હિમોગ્લોબિન ત્યાંથી છૂટો પડીને આગળ વધે. આ જે ઘટના છે એને બોહર અસર કહેવાય. કયો અસર? બોહર. બોહર અસર શું કહે છે? તો કે પેશીય સપાટીએ કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઊંચી હોય, તાપમાન ઊંચું હોય, H+ સકેન્દ્રણની માત્રા પણ વધારે હોય, જેને પરિણામે હિમોગ્લોબિન, ઓક્સી હિમોગ્લોબિન એમનું વિઘટન થાય અને ઓક્સિજન હિમોગ્લોબિનમાંથી છૂટો પડી અને પેશીઓમાં આવે. આ ઘટનાને બોહર અસર કહેવાય. ધ્યાન રાખજો. એટલે એક વધારાની માહિતી નોંધ છે. અહીંયા લગીનનો ક્લિયર મુદ્દો થઈ ગયો. હવે નેક્સ્ટ આગળ ભણશું. ધ્યાન રાખજો. હવે ભણશું એ રુધિર દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન, ઓક્સિજનનું વહન ભણી ગયા. વધારાની ઘણી બધી માહિતી આપી છે. થોડુંક બોર્ડ વર્ક જોજો, ટેક્સ્ટ બુક જોજો. ધ્યાન રાખજો.